પપ્પા, એક વાત મેં તમને નથી કરી, એક કરવી છે. એવી તે કઈ વાત છે જે તે મને નથી કરી? હું મુંબઈથી આવીને એ પછીનો મારો પેલો સોનાનો ચેન નથી મળતો. આડે હાથે ક્યાંક મુકાઈ ગયો છે બેટા, શોધ ને બરાબર. ના પપ્પા, મેં મારા કબાટમાં અને આખા ઘરમાં ફંફોડી નાખ્યું છે બધું, પણ ક્યાંય નથી મળતો. તો મુંબઈ તારી માસીને ત્યાં પડી રહ્યો છે, ફોન કરીને પૂછી જો એને. અમે કાજલ માસીને ફોન કરીને પણ પૂછ્યું, પણ એણે પણ ઘરમાં બધે જ જોઈ નાખ્યું છે, ત્યાં પણ નથી. આ તારી બેકાળજી કહેવાય બેટા. એ સોનાનો ચેન પોણા 2 લાખ રૂપિયાનો થતો હતો, તને ખબર છે? કિંમતી ચેન છે. હા પપ્પા, જાણું છું, પોણા 2 લાખનો હતો, પણ આ ક્યાંક મુકાઈ ગયો છે કે ખોવાઈ ગયો છે, કઈ સમજણ નથી પડતી. આ ચેન નથી પડતું. હા, તારો પીછો જે છોકરો કરતો હતો ને, એ કઈક ચેન એવું કઈક બોલતો હતો. એને તારો ચેન ચોરી લીધો હશે. હા પપ્પા, મને પણ એ છોકરા ઉપર શંકા નહીં, પૂરો વિશ્વાસ છે કે એણે જ મારો આ સોનાનો ચેન લીધો છે. પેલા તો ચોરી કરી, અરે પછી પાછળથી મને આપવાના બહાને મને પટાવવાની કોશિશ કરતો હતો. પણ બચ્ચુ, હું આવી રીતે તારા હાથમાં નહીં આવું. મને આ સોનાની ચેન અને તારા કરતા તો મારા મા બાપની ઇજ્જત ને આબરૂ વધારે વાલી છે. છોડ બેટા, તું ચિંતા છોડ દે નહીં. અને જો આજ પછી એ છોકરો તને મળે ને, તો એની સામે સણસણતો જવાબ આપી દેજે. અને ત્યાંથી નીકળી જજે, એમના મોઢે નહીં લાગતી. અને હા, એના કરતા પણ તને વધારે કિંમતી સોનાનો ચેન બનાવી આપીશ. બસ રાજી હવે? થેન્ક યુ પપ્પા. હાથી ચાલવા નીકળી છું. હા, વધારે પડતું આજે ખવાઈ ગયું હતું ને, તો મેં કીધું થોડું ચાલી લઉં. અરે, ગેસ આ તો પેલી ચીનવાળી છોકરી છે. મેડમ, ના ના, ઓ મેડમ, ખાઈ જવાનું. ઉભા રહો મેડમ. અરે મેડમ, ઉભા તો રહો, મારી વાત તો સાંભળો. અરે મેડમ. નાલાયક, તારી હવે એટલી હિંમત થઈ ગઈ કે હું જ્યાં જાઉં પાછળ પાછળ આવવા લાગે છે. તે મને સ્પર્શ કરવાની હિંમત કેમ કરી? હા, તારા મા બાપે તને આ સંસ્કાર આપ્યા છે. આરામ કર. જ્યાં જુઓ ત્યાં પાછળ પાછળ. શું થયું રે? આ જુઓ ને અંકલ, ક્યારનો મારો પીછો કરે છે ને હેરાન કરે છે મને. કેમ તું ભાઈ છોકરીને રસ્તામાં આતરા કરે છે દર વખતે? કેમ તારા ઘરમાં મા બેન નથી? આવા સંસ્કાર તને આપ્યા છે? અરે એવું નથી, મારી વાત તો અરે સાંભળો. ચૂપ કર. આજ પછી જો અહીંયા દેખાયો છે કે મારો પીછો કર્યો છે ને, ધ્યાન રાખજે. મારા જેવું ખરાબ કોઈ નહીં થાય, અને તારા શું હાલ થાય ને એનું તો તે વિચાર્યું જ નહીં હોય. હવે છે ને બીજી વાર આ રસ્તા ઉપર દેખાતો નહીં. જોઈ વિચારીને હાલજે. અને આખો ફાડી ફાડીને જોવે છે શેનો? જા હવે નીકળ અહીંયાથી. હવે બીજી વાર આ રસ્તા પર દેખાતો નહીં. તું જા. અને ધ્યાન રાખજે, આ વખતે બીજી વાર નીકળે કોઈ છોકરી સામું જોયું ને તો તારો વારો પડી જાય. નીકળ જા. ખરી છે આ છોકરી, મારી એક વાત નથી સાંભળતી. મમ્મી સાચું જ કહેતા હતા કે આવાની દયા ખોવાય જ નહીં. ઘરમાં ગઈ એની ચેન, અને ઘરે જઈને હું ફેંકી દઈશ. પપ્પા, અરે બેટા, શું થયું છે? તું કેમ આમ ગભરાયેલી લાગે છે? તું તો તારી કોઈ ફ્રેન્ડ મળવા ગઈ હતી ને, તો શું થયું? હા પપ્પા, હું જાતી જ હતી તો પેલો છોકરો, પેલો આવારા છોકરો મારી પાછળ પાછળ આવતો હતો. આ વખતે તો મારા ખભા પર હાથ મૂક્યો. આ સારું થયું કોઈ અંકલ એક આવી ગયા વચ્ચે, નહીંતર તો પાછો ઘર તરફ આવે.
અરે આ બદમાશ છોકરો તો મારી દીકરીની પાછળ પડી ગયો છે. રામખોરને પાઠ ભણાવવા પડશે. પપ્પા આનું તો કંઈક કરવું જ પડશે. મારું તો ઘરની બહાર નીકળવાનું હરામ થઈ ગયું છે. ક્યાંય જઈ નથી શકતી, ક્યાંય આવી નથી શકતી. ભાઈ એક કામ કરીએ તો, પોલીસ કેસ કરી દઈએ તો. ના બેટા, તું જરાય ગભરામાં. આ વખતે પોલીસ કેસ કરવાનો જ થતો, પણ એના હાડકા ખોખરા કરાવી નાખવાના થાય છે. કહેવાય છે ને, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. મારો એક મિત્ર છે, એને કામ સોંપું છું. હેલો લાલા, તારું કામ પડ્યું છે. હા, ફોટો મોકલી આપું છું તને. પૂરો કરી દે ને. આ એના હાડકા પાસવા તોડી નાખ, તો જ એને ખબર પડશે. હા, મોકલી આપીશ. તું કામ પતાવ પેલા. ડેડ, જોજો આ વાતની કોઈને ખબર ના પડે. અરે બેટા, તું ચિંતા ના કર. ખાસ વિશ્વાસુ માણસ છે મારો. હવે એ છોકરો છે ને તારી સામું ક્યારેય નહીં જોવે, સમજી ગઈ તું? પણ હા બેટા, એનો ફોટો છે તારી પાસે? હા પપ્પા, જ્યારે મને ઘૂરતો હતો ને ત્યારે દૂરથી મેં એનો ફોટો તો લઈ જ લીધો છે. મને ખબર હતી કે આ છોકરો આટલી આસાનીથી મારો પીછો નહીં છોડે. હું તમને વોટ્સઅપ કરી દઉં. હા બેટા, મોકલી આપ. મોકલી આપ્યો. હા, હવે જો બેટા, તારો આવી બલાઓને તો છે ને ઉગતા જ ડામી દેવાની હોય, સમજી ગઈ? એ કોણ છો તમે? શું કામ છે? ઓય! લો પપ્પા, આ તમારી ડાયાબિટીસ વાળી સુગર ફ્રી ચા છે. હા, ટાઈમ થાય એટલે તું ચા તો આપી જ દે છે મને. અને કઈ બાજુ જવાનું પ્લાનિંગ છે બધું? પપ્પા, એમાં એવું છે ને કે મારે એક જગ્યાએ જવું પડે એમ જ છે. ક્યાં જવાનું થાય છે? આ અડાજણ પાલ. તમને યાદ છે, હું આણંદમાં કોલેજ કરતી હતી ત્યારે મારી એક બેસ્ટ ફ્રેન્ડ હતી, પૂર્વિતા. આપણા ઘરે 15 દિવસ રોકાતી પણ હતી. હા, હવે ઓળખું છું પૂર્વીને. એનું શું છે? એનું કંઈ નથી, પણ એના ભાઈની ડેથ થઈ ગઈ છે, એટલે એને ત્યાં બેસણામાં જવું પડે એમ છે. એ હમણાં જ અહીંયા શિફ્ટ થયા છે. સારું, કઈ વાંધો નહીં. તો જઈ આવ, પણ સાચવીને જજે. પપ્પા, તમે ફ્રી હોય તો મારી સાથે આવો ને, આપણે બંને જઈ આવીએ.
તો એને પણ સારું લાગે. જો બેટા, હું આવી શકું એમ નથી. આ મંથ એન્ડિંગ ચાલે છે અને મારી પાસે ખૂબ કામ છે એકાઉન્ટને લઈને, એટલે તું જઈ આવ. અને હા, પેલા છોકરાથી જરા પણ ગભરાવાની જરૂર નથી. મારી વાત થઈ ગઈ છે. એ છોકરાનું કામ તમામ થઈ ગયું છે અને અત્યારે તો ક્યાંય હોસ્પિટલમાં છે ને ખાટલા પડ્યો છે. એટલે એ તો છે ને તારી સામે આવશે પણ નહીં ક્યાંય. એ બેફિકર થઈને જા, જઈ આવ તમ તારે. સારું પપ્પા, હું જઈ આવું. હા બેટા. હે ભગવાન, આ તો એ જ છોકરો છે જે રોજે મારો પીછો કરતો હતો. શું આ પૂર્વિતાનો ભાઈ હશે? પૂર્વિતા, આ તારા ભાઈને શું થયું હતું? મારા ભાઈને ગુંડાઓએ ઢોર માર્યો અને માથામાં એમરેજ થઈ ગયો અને અમને લોકોને છોડીને જતો રહ્યો. બેટા, આ 1 મહિના પહેલાની વાત છે. મારા દીકરાને બસ સ્ટેન્ડેથી એક સોનાની ચેન મળી હતી. એ કોઈ છોકરીની હતી. એ માણસાઈ બતાવવા ગયો અને એ છોકરીનો પીછો કરીને એ ચેન એના ઘરે આપવા ગયો. મારા દીકરાના નસીબ ખરાબ હતા એટલે સામેવાળાએ બધું ઊંધું લઈ લીધું અને મારા દીકરા ઉપર ઊંધા આક્ષેપો મૂક્યા. હા બેટા, એ છોકરીના પપ્પા મારા દીકરાને ગલત સમજી બેઠા. એને એવું થયું કે આ છોકરો મારી છોકરીનો પીછો કરે છે અને હેરાન કરે છે. એવું સમજી એને 2 વખત એને ઢોર માર્યો હતો. બેટા, મને ખાસ ખબર છે કે આ છોકરીના હરામી બાપે જ મારા દીકરા ઉપર હુમલો કરાવ્યો છે. મને એ નથી સમજ પડતી કે આ બધામાં મારા દીકરાનો શું વાંક હતો. અરે એ તો ભલમનસાઈ કરવા ગયો હતો. એની આવી સજા આટલા વિચિત્ર માણસો. ધિક્કાર છે આવા લોકોને. હવે જે હોય તે, મારા દીકરાના જે હત્યારા છે ને એને એના કર્મોની સજા હું અપાવીને જ રહીશ. એને હું નહીં છોડું એને હું. હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? એક નિર્દોષ માણસને મેં મરાવી નાખ્યો. આંટી, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ.
કેમ છો? શું થયું છે? આ તારો ચહેરો હાવ મુરઝાઈ ગયો છે. હરિકા કેવું છે પાછું? પપ્પા એક ગજબ થઈ ગયો છે. આપણા હાથે એક બહુ મોટું પાપ થઈ ગયું છે. આ તું શું વાત કરે છે? કઈ ફોડ પાડને. શું પાપ થઈ ગયું છે આપણાથી? હું જેના બેસણામાં ગઈ હતી ને એ બીજું કોઈ નહીં, આ મારો પીછો કરતો હતો ને એ જ છોકરો હતો. આ જે છોકરો મારો પીછો કરતો હતો, આપણા ઘર સુધી આવ્યો હતો, એ બીજું કોઈ નહીં, મારી ફ્રેન્ડ પૂર્વિતાનો ભાઈ હતો. અને આજે હું એના જ બેસણામાં ગઈ હતી. પપ્પા એ છોકરો કાંઈ ખરાબ ઈરાદાથી મારી પાછળ પાછળ નહોતો આવતો. આ તમને ખબર છે, મારો ચેન ખોવાઈ ગયેલો હતો. આ એ ચેન આપવા માટે આવતો હતો. અને આપણે એની એક પણ વાત ના માની કે નહીં એક પણ શબ્દ સાંભળ્યો. આનો અર્થ એ જ કે તારો સોનાનો ચેન જે ખોવાઈ ગયો હતો ઈ ચેન એ પાછો આપવા આવ્યો હતો. હા પપ્પા, ચેન આપવા માટે ઘર સુધી આવ્યો હતો અને આપણે એને ખરાબ સમજી બેઠા અને એના ઉપર હુમલો કરાવી દીધો. અને ન થવાનું થઈ ગયું. એને માથામાં વાગી ગયું અને હેમરેજ થઈ ગયું. એટલે એ બચી ના શક્યો. પણ આ વાત તે ત્યાં કોઈને કરી નથી ને બેટા? નહીં પપ્પા, આ વાત મેં ત્યાં કોઈને નથી કરી કે એ ચેન મારો હતો. જે થયું તે બેટા છોડ. હવે આપણે હવે આ શહેરમાં નથી રહેવાનું થતું. આપણા જૂના ઘરે કલકત્તા જતા રહીએ. અને જો પોલીસ તપાસમાં રહેલો અહીંયા સુધી આવશે ને તો આપણે ક્યાંક ફસાઈ જઈશું. લેવાના દેવા પડી જશે.